હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નવનીત અસાઇનમેન્ટ બીજી પરીક્ષા સેક્શન એફ ના જે અગાઉ આપણે 2 પ્રશ્નો સોલ્વ કર્યા હતા. આજે આપણે ત્રીજો પ્રશ્ન, જે તમને રકમ અહીંયા દેખાઈ રહી છે, જે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો જો મિત્રો, કીધું છે પ્રભાતના નીચે આપેલા કાચાસરા હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો કાચું સરવૈયું અને નીચે હવાલા આપેલા છે. હવાલામાં 5 હવાલા છે. તો આપણે દર વખતની જેમ આજે પણ જે જરૂરી ખાતા છે, જેમ કે વેપાર ખાતું, એનું હેડિંગ આપણે આપી દીધું છે. ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત લખીને રાખી દીધું છે. ત્યારબાદ આપણું બીજું ખાતું નફા નુકસાન ખાતું, જે પણ આપણે કરીને રેડી રાખેલું છે. ત્યારબાદ ત્રીજું પાકું સરવૈયું, એમાં આપણે જે મૂડીનું ફોર્મેટ લખીએ છીએ એ પણ લખીને અહીંયા રેડી દર વખતની જેમ આપણે આજે પણ રાખેલું છે. બરાબર મિત્રો, તો હવે દાખલાની શરૂઆત આપણે જે રીતે અગાઉ પણ કરતા હતા તે રીતે કરીએ છીએ. તો જેની અંદર પહેલું જોઈએ તો પહેલું કીધું હતું કે આખો સ્ટોક 12,000 છે. તો મિત્રો આપણને ખબર જ છે કે આખો સ્ટોક ક્યાં દર્શાવાય. બરાબર, હવાલામાં જ્યારે આખો સ્ટોક આપ્યો હોય ત્યારે આપણે 2 જગ્યાએ દર્શાવીએ છીએ. એક તો વેપાર ખાતાની જમા બાજુ, એટલે અહીંયા દર્શાવીએ છીએ વેપાર ખાતાની જમા બાજુ આખો સ્ટોક રકમ હતી 12,000. અને બીજી અસર આપણે એની દર્શાવવાની છે પાકા શ્રેણીની અંદર મિલકત લેણા બાજુ. બરાબર, બને ત્યાં સુધી આપણે એને નીચે દર્શાવવાનો ટ્રાય કરવાનો, જરૂરી નથી એવું કંઈ. બરાબર, તો પાકા શ્રેણી મિલકત લેણા બાજુ આખો સ્ટોક દર્શાવીએ છીએ 12,000 રૂપિયા. તો આ હવાલા નંબર આપણો 1 છે મિત્રો. ત્યારબાદ આગળ જઈએ તો બીજા હવાલામાં આપણને કીધું છે મકાન પર 5% ઘસારો ગણવાનો છે અને વર્ષ દરમિયાન 1/10/24ના રોજ મકાનમાં 10,000નો વધારો કરવામાં આવ્યો છે. તો મકાન આપણે કાચા શ્રેણીની અંદર જોઈએ તો મિત્રો અહીંયા મકાન આપણી પાસે છે 40,000 રૂપિયા. હવે આ 40,000 રૂપિયા મકાન છે, એનો મતલબ થયું શું? તો અહીંયા જે કીધું હતું એમાં ધ્યાન રાખવું પડે કે 1/10/24ના રોજ મકાનનો વધારો કર્યો હતો. એટલે ખરેખર આપણી પાસે જે 40,000 મકાન છે એ વર્ષના પહેલા દિવસથી નથી. આમાંથી જે 10,000નું મકાન છે એ આપણે કઈ તારીખથી લીધેલું છે? તો કે 1/10/24ના રોજ લીધેલું છે. તો મતલબ બાકીનું જે મકાન છે 30,000 રૂપિયાનું, એ તો આપણા પાસે વર્ષના પહેલા દિવસથી જ હશે. તો આના ઉપર આપણે 5% ઘસારો ગણીએ છીએ, તો આના ઉપર તો 5% લેખે આપણો 1,500 રૂપિયા થાય ઘસારો. પણ મિત્રો, જ્યારે આના ઉપર 5% ઘસારો ગણીશું ત્યારે આપણે તારીખને ધ્યાનમાં રાખવી પડે, કારણ કે 1/10 હતી. તો 1/10થી આપણે 31/3/25 આપણું વર્ષ પૂરું થાય, એટલે 6 મહિના થયા. અહીંયા 6 મહિનાનો જ ઘસારો આપણે શોધવો પડે. તો મિત્રો, આનો 6 મહિનાનો ઘસારો આપણે શોધીએ છીએ, તો આનો 6 મહિનાનો ઘસારો આપણો આવે 250 રૂપિયા. એટલે આમ ઘસારાની ટોટલ કિંમત કેટલી થાય? તો કે ટોટલ કિંમત થશે 1,750 રૂપિયા મકાન ઉપર ઘસારો ગણવાનો થશે. તો હવે મકાન પર 1,750 ઘસારો જે છે એની 2 અસર આપણે આપવાની હોય. બરાબર, મિલકત પર ઘસારાની 2 અસર શું હોય? તો એક મિલકતમાંથી આપણે બાદ કરવું પડે. બરાબર, અને નફા નુકસાનમાં ઉધાર સાઈડ દર્શાવાય. તો સૌપ્રથમ શું કરીએ? પાકા શ્રેણીની અંદર અહીંયા મિલકત લેણા બાજુ આપણે શું કરીએ છીએ? મકાન દર્શાવીએ છીએ. મકાન આપણું હતું 40,000 રૂપિયા. બરાબર, જેમાંથી આપણે શું કરવાનું? ઘસારો બાદ કરવાનો. ઘસારાની રકમ આપણે શોધી 1,750 રૂપિયા આવી હતી. 40,000 જે છે એમાંથી આપણે શું કરીએ? 1,750 રૂપિયા બાદ કરી દઈએ. તો આપણી પાસે અહીંયા રકમ બચશે 38,250. આ ઘસારાની બીજી અસર આપણે આપવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા દર્શાવીએ છીએ કે મકાન પર ઘસારો રકમ હતી 1,750 રૂપિયા મિત્રો. તો આ આપણો હવાલા નંબર શું હતો મિત્રો? 2 હતો. ત્યારબાદ આગળ જોઈએ તો દેવાદારોમાંથી 750 કીધું ઘાલખાદ માંડીવાળો અને 5% ઘાલખાદ અનામત. તો આની અસર શું કરાય? તો એક તો દેવાદારોમાંથી આપણે શું કરીએ? બાદ કરીએ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એનું ફોર્મેટ બનાવીએ છીએ. તો દેવાદારો મિત્રો જોઈએ તો આપણી પાસે પાકા શ્રેણીમાં દેવાદારો, કાચા શ્રેણીની અંદર દેવાદારો જોઈએ તો દેવાદારો આપણને અહીંયા આપેલા છે. જો કેટલા આપેલા છે? 67,750. દેવાદારો લખાય ક્યાં? તો કે મિલકત લેણા બાજુ લખાય. તો મિલકત લેણા બાજુ અહીંયા લખીએ છીએ દેવાદારો, જે હતા આપણી પાસે 67,750, જેમાંથી આપણે ઘાલખાદ હવાલાની બાદ કરવાની છે 750. બરાબર, એટલે આપણી પાસે અહીંયા દેવાદારો બચશે 67,000. ત્યાર પછી ઘાલખાદ અનામત પણ કીધું હતું. કેટલા ટકા કીધું હતું? તો કે 5%. તો આપણે શું કરીશું? આ 67,000 જે છે એના 5% ઘાલખાદ અનામત ગણીશું. બરાબર, 67,000ના તમે 5% કરશો તો
તો 67,000ના 5% આપણને મળશે 3350 રૂપિયા, બરાબર. એમાંથી આપણે 67,000 જે છે એ બાદ કરી દઈએ તો રકમ આપણી પાસે બચશે અહીંયા 63,650 રૂપિયા, બરાબર. હવે આ ગાલખાદ અને ગાલખાદ અનામતની બીજી અસર મિત્રો આપણે આપવાની નફા નુકસાનમાં ઉધાર બાજુ, બરાબર. તો નફા નુકસાનની ઉધાર બાજુ ફોર્મેટ બનાવીએ. પહેલું હતું એમાં ગાલખાદ કા, ત્યારબાદ છે ગાલખાદ હ, ત્યારબાદ આવે છે ગાલખાદ અનામત હ, બરાબર. ત્રણનું ટોટલ થાય, એમાંથી માઇનસ થાય છે આપણું ગાલખાદ અનામત કા, બરાબર. તો ગાલખાદ હવાલા હતી 750 અને ગાલખાદ અનામત હવાલા હતી 3350. તો મિત્રો આ તો આપણો હવાલા નંબર 3. હવે ચોથો હવાલા. ચોથા હવાલામાં શું કીધું છે? થયેલ કુલ જાહેરાત ખર્ચના 80% રકમ ચૂકવી છે. શું કર્યું હતું? કુલ જેટલો ખર્ચો થયો એમાંથી 80% ચૂકવ્યા. 80% ચૂકવ્યા મતલબ 20% ચૂકવ્યા નથી, મતલબ ચૂકવવાના બાકી છે. તો ચૂકવવાના બાકીની અસર આપણે શું કરીએ? જે તે ખર્ચમાં પ્લસ અને મૂડી દેવા. પણ કેટલી? તો જાહેરાત ખર્ચની રકમ જો અહીંયા આપેલી છે મિત્રો, જાહેરાત ખર્ચ આપણને આપેલો છે 10,000, પણ આ કેટલું છે? તો કે 80% જ છે. તો એ કે 80 આપણે કેટલા હતા? 10,000 હતા, બરાબર મિત્રો. તો હજી 20 આપણે ચૂકવવાના બાકી છે. કેટલા? તો એ આપણે શોધવાના થાય. તો આનો ચોકડી ગુણાકાર કરવાનો થાય. તો કે 20 ગુણ્યા 10,000 ભાગ્યા શું કરવા પડે? 80. તો અહીંયા રકમ આવે આપણી 2500 શું છે? ચૂકવવાનો બાકી છે. એટલે કુલ મિત્રો ખર્ચ કેટલો થયો હશે? તો 12,500 થયો હશે. તમે 12,500ના 80% કરી દો તો 10,000 તમે ચૂકવ્યા છે, બરાબર. તો આની અસર શું કરીશું? એક તો જાહેરાત ખર્ચમાં પ્લસ, જાહેરાત ખર્ચ લખાય ક્યાં? નફા નુકસાનની ઉધાર સાઈડ. તો અહીંયા દર્શાવું છું જાહેરાત ખર્ચ 10,000 રૂપિયા, જાહેરાત ખર્ચ 10,000, બરાબર. એમાં પ્લસ ચૂકવવાનો બાકી હતો આપણી પાસે કેટલા રૂપિયા? 2500 રૂપિયા. એટલે ટોટલ થઈ જશે આપણું આ 12,500. અને આની બીજી અસર શું કરવાની? તો ચૂકવવાનો બાકી છે આપણા માટે દેવું થયું. દેવું આપણે મૂડી દેવા સાઈડ દર્શાવીએ છીએ. તો મૂડી દેવા બાજુ અહીંયા ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ, કેટલા રૂપિયા ચૂકવવાનો બાકી હતો? 2500 રૂપિયા, બરાબર. તો આ હવાલા નંબર આપણો ચોથો જે હતો તે. હજી એની અંદર આગળ વધીએ તો એમાં એવું કીધું છે કે 200 સ્ટેશનરી સ્ટોક છે. સ્ટેશનરી સ્ટોકની બે અસર શું કરાય? એક તો સ્ટેશનરી ખર્ચમાંથી બાદ અને મિલકત લેણા બાજુ. તો સ્ટેશનરી ખર્ચ જે છે એ આપણો છે 1200 રૂપિયા. સ્ટેશનરી ખર્ચ દર્શાવાય ક્યાં? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બરાબર. સ્ટેશનરી ખર્ચ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીએ છીએ. સ્ટેશનરી ખર્ચ રકમ છે 1200. આમાંથી સ્ટોક શું કરવાનું હોય? બાદ. તો માઇનસ કરીએ છીએ સ્ટોક. કેટલા રૂપિયા હતો? 200 રૂપિયા. એટલે રકમ બચે છે આપણી 1,000. આની બીજી અસર ક્યાં આપવાની હોય? તો સ્ટોક છે એટલે બીજી અસર મિલકત લેણા બાજુ આપવાની. તો આ પાકા સોનાની મિલકત લેણા જે છે આપણું, એમાં અહીંયા નીચેની સાઈડ દર્શાવીએ છીએ આપણે કે સ્ટેશનરી સ્ટોક. સ્ટેશનરી સ્ટોકની કિંમત હતી આપણી પાસે 200 રૂપિયા મિત્રો, બરાબર. તો આ હવાલા નંબર 4 જે હતો આપણો પૂરો કર્યો. હવે હવાલા નંબર 5. પાંચમો જોવા જાવ તો આમ સહેલો છે, પણ થોડું કન્ફ્યુઝન કરીને વાક્ય આપેલું છે. શું કીધું? જો 1,000નો માલ પરત કર્યો, મતલબ ખરીદ પરત છે, બરાબર. અને 200 નુકસાની સહિતના વસૂલ લેવાના છે, બરાબર. મતલબ આપણે ટોટલ તો એની પાસેથી 1200 રૂપિયા જ જે વ્યક્તિને આપણે ખરીદે તો માલ પરત કરીએ છીએ, એ વ્યક્તિને હવે આપણે શું થશે? 1200 રૂપિયા ઓછા આપવાના થશે, બરાબર. આપણે એને 1200નો માલ પરત કર્યો એવું જ સમજવાનું, કારણ કે 200 તો નુકસાન થઈ ગયું છે, માલ આપણે પાછો નથી કરી શકતા. પણ 1000નો માલ પરત કરીએ છીએ આપણે એને જણાવ્યું છે કે ભાઈ આપણે 1200 રૂપિયાનું માલ પરત ગણવાનું છે, બરાબર. એટલે 1200 રૂપિયાની ખરીદ પરત છે. તો ખરીદ પરતની આપણી બે અસર શું હોય? તો કે ખરીદીમાંથી વાત કરાય અને લેણદારોમાંથી વાત કરાય. તો સૌપ્રથમ ખરીદીની અને ખરીદ પરતની રકમ કાચા શ્રમમાં જે આપી છે દર્શાવી દઈએ. જો ખરીદ પરત આપણી પાસે છે 45,000 અને ખરીદ પરત છે આપણી પાસે 3500 રૂપિયા, બરાબર. તો પહેલાં ખરીદી અહીંયા લખી નાખું છું 4500 રૂપિયા, સોરી 45,000 રૂપિયા, અને ખરીદ પરત હતું 3500 રૂપિયા. આમાંથી આ બાદ કરી દઈએ છીએ તો આ રકમ આપણી પાસે બચે છે 41,500,
બરાબર મિત્રો, આમાંથી હવે ન નોંધેલ ખરીદ પરત કહીશું. બરાબર, કેટલા રૂપિયા? તો કે 1200 રૂપિયા. કેમ 1200 કર્યા? એની પાછળનું કારણ તો 1000 રૂપિયાનો માલ પરત કર્યો અને 200 રૂપિયાનો માલ નુકસાનીવાળો હતો. બરાબર, જેના પૈસા પણ એ વ્યક્તિએ એવું કીધું છે કે હું ઓછા લઈ લઈશ, એટલે આપણે ખરીદીમાંથી જ બાદ કર્યા છે. એટલે 12 રકમ બચી આપણી 40,300. હવે બીજી અસર શું કરવાની? લેણદારોમાંથી બાદ. લેણદારો જો અહીંયા આપણી પાસે છે 50,500. લેણદારો આપણે લખવાના પાકા શ્રેયામાં મૂડી દેવા બાજુ. તો અહીંયા દર્શાવીએ છીએ લેણદારો 50,500. આમાંથી માઇનસ કરીશું ન નોંધેલ ખરીદ પરત. કેટલા રૂપિયા? તો કે 1200 રૂપિયા. 50,500 જે હતા એ 50,500માંથી આપણે શું કરીએ? 1200 બાદ કરી દઈએ. તો 12 રકમ વધશે આપણી પાસે 49,300. તો મિત્રો, આ સાથે આપણા હવાલા જે હતા એ પૂરા કરી કાઢ્યા છે. હવે શું કરીએ છીએ? 1 બાય 1 કાચાસરાની વિગતો જે હતી એ આપણે જે તે ખાતાની અંદર દર્શાવતા જઈશું. તો સૌપ્રથમ જોઈએ તો સૌપ્રથમ વિગત આપણી પાસે શું છે? ઉપાડ અને મૂડી. મૂડી 86,000 છે, ઉપાડ 14,500 છે. તો મૂડી દર્શાવી દઉં છું પાકાશ્રામાં. અહીંયા ફોર્મેટમાં જ આપણું 86,000 મૂડી છે, ઉપાડ આપણો 14,500 છે. ત્યારબાદ આગળ જઈએ તો લેણદારો આપણે દર્શાવી દીધા, મકાન દર્શાવી દીધો. ત્યારબાદ શરૂનો સ્ટોક 25,000 રૂપિયા. એ આપણને ખબર જ હોય વેપાર ખાતામાં દર્શાવાય. વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવીએ છીએ શરૂનો સ્ટોક. રકમ હતી 25,000 રૂપિયા. શરૂના સ્ટોક પછી આપણી પાસે હતું વાહન 12,000. વાહન દર્શાવાય મિલકત લેણા સાઈડ. તો મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવીએ છીએ વાહન 12,000 રૂપિયા. વાહન પછી આગળ જોઈએ તો ખરીદ પરત હતું. ખરીદ પરત આપણે દર્શાવી દીધું. ત્યારબાદ વેચાણ હતું 90,500. તો વેચાણ આપણા વેપાર ખાતામાં જમા બાજુ અહીંયા 90,500. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો માલ સામાનના ભંગારનું વેચાણ. ભંગારનું વેચાણ ક્યાં લખાય? તો વેપાર ખાતાની જમા સાઈડ જ લખાય અહીંયા. એટલે અહીંયા માલ સામાન ભંગારનું વેચાણ રકમ હતી 900 રૂપિયા. બરાબર, ઓકે. ત્યાર પછી આગળ વધીએ. ત્યારબાદ હતું વાહનનો ઘસારો 1200 રૂપિયા. ઘસારો ક્યાં દર્શાવીશું? તો નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ દર્શાવીશું. ખર્ચો થયો આપણા માટે અને એક જ અસર થાય કારણ કે કાચા શ્રેયામાં આપેલો છે. વાહનનો ઘસારો રૂપિયા છે 1200. ત્યારબાદ આગળ વધીએ તો દેવાદારો આપણે દર્શાવી દીધા. ત્યારબાદ રોકડ શિલક 2500. મિલકત લેણા સાઈડ દર્શાવવાની થાય. ઓકે, મિલકત લેણા બાજુ આપણે અહીંયા દર્શાવવાની છે રોકડ અને બેંક શિલક. રોકડ બેંક શિલક લાવવાની છે 2500 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ. રોકડ અને બેંક શિલક દર્શાવ્યા પછી આગળ જોઈએ તો ખરીદી હતું જે આપણે દર્શાવી દીધું. ત્યારબાદ વેચાણ પરત છે 4,000. બરાબર, તો અહીંયા વેચાણ પરત, વેચાણમાંથી 4,000 બાદ કરવાના એટલે રકમ અહીંયા બચશે આપણી 86,500. ત્યાર પછી આગળ વધીએ. રેલવેનું 2,000. રેલવેનું દર્શાવાય વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા રેલવેનું રૂપિયા 2,000. રેલવેનું પછી આપણી પાસે શોરૂમના ખર્ચા છે 4,000 જે નફા નુકસાનમાં દર્શાવાય ઉધાર સાઈડ. તો અહીંયા શોરૂમ ખર્ચ રૂપિયા હતા 4,000. ત્યાર પછી આગળ વધીએ તો કે ગાલખાદ અને ગાલખાદની જોગવાઈ એટલે કે ગાલખાદ અનામત. તો ગાલખાદ છે ઉધાર 700, અનામત છે 2,000. આ ફોર્મેટ જે બનાવ્યું હતું આપણે એમાં જ ગાલખાદ 700 અને અનામત હતી 2,000. ઓકે, 700 અને 2,000. તો હવે આનું ફોર્મેટ જે બનાવ્યું છે એનું ટોટલ પણ આપણે પૂરું જ કરી દઈએ ગાલખાદવાળું. તો જો મિત્રો 700 ગાલખાદ પહેલાં હતી, બીજી 750 આવી, પછી અનામત આપણી 3350 હતા. એટલે ટોટલ આપણું અહીંયા થયું હતું 4800. એમાંથી 2,000 બાદ કરી એટલે રકમ આપણી પાસે 12 વધશે 2800. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. ત્યારબાદ મજૂરી અને મજૂરીના નહીં ચૂકવેલ મજૂરી. મજૂરી ઉધાર હોય, ખર્ચ છે 2100. મજૂરી દર્શાવાય વેપાર ખાતાની ઉધાર બાજુ. મજૂરી 2100 રૂપિયા. ત્યારબાદ નહીં ચૂકવેલ મજૂરી 500 હતું. નહીં ચૂકવેલ એટલે ચૂકવવાનું બાકી કહેવાય. એટલે મૂડી દેવા સાઈડ દર્શાવાય. એટલે મૂડી દેવા સાઈડ અહીંયા દર્શાવીએ છીએ નહીં ચૂકવેલ
મજૂરી ₹500. બરાબર. ત્યાર પછી આગળ વધીએ તો ત્યાર પછી આગળ આપણી પાસે સ્ટેશનરી જે આપણે દર્શાવી દીધી. ત્યાર પછી જાહેરાત ખર્ચ આપણે દર્શાવી દીધો. ત્યાર પછી લોન અને લોનનું વ્યાજ. લોન છે આપણી 5,000 અને વ્યાજ છે 150. લોન લખાય મૂડી દેવા સાઈડ દેવું થયું આપણું, તો લોન અહીંયા લખીએ મૂડી દેવા સાઈડ 5,000 અને લોનનું વ્યાજ આપણું હતું ₹150 જે દર્શાવાય નફા નુકસાનમાં ખર્ચો થયો આપણો. તો નફા નુકસાનમાં ઉધાર સાઈડ લોનનું વ્યાજ રકમ છે 150. ત્યાર પછી રોકાણો અને રોકાણોનું વ્યાજ 4,000 અને 600. રોકાણો મિલકત લેણા બાજુ દર્શાવવાના. રોકાણો મિલકત લેણા બાજુ રોકાણો મિલકત લેણા સાઈડ અહીંયા દર્શાવીશું. રોકાણો રૂપિયા હતા 4,000 અને એનું વ્યાજ એટલે આપણી આવક થઈ. આવક દર્શાવે નફા નુકસાનની જમા સાઈડ એટલે અહીંયા રોકાણોનું વ્યાજ. રોકાણોનું વ્યાજ હતું આપણી પાસે મિત્રો જમા બાકી હતી ₹600. બરોબર. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી આપણને વીમા પ્રીમિયમ આપ્યું છે ₹1,200 જે દર્શાવાશે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ, પણ એમાં ગુપ્ત હવાલો છુપાયેલો છે. વીમા પ્રીમિયમ 1200 અંદર દર્શાવીએ છીએ. હવે એનો જે હવાલો છે એ હવાલો સમજીએ ને એની બે અસરો શું કરવી એ જોઈએ આપણે. તો જો વીમા પ્રીમિયમમાં આપણને કીધું 30/6 રોજ પૂરા થતા વર્ષ 12 માસનું છે. મતલબ આપણું વર્ષ પૂરું થયું 31/3/25 આપણે પ્રીમિયમ ભર્યું 30/6/25 સુધી. મતલબ આપણે 3 મહિનાનું વધારે ભર્યું. બરાબર, અગાઉથી ચૂકવ્યું. તો 1200 જે છે એ કેટલા મહિનાનું હતું? 12 મહિનાનું. એટલે આપણે શું કરીશું? ગુણ્યા 3/12 કરીશું તો ₹300 આવશે. જે શું કહેવાય? અગાઉથી ચૂકવેલું છે. અગાઉથી ચૂકવેલ શું કરાય? જે તે ખર્ચમાંથી બાદ. એટલે આપણે વીમા પ્રીમિયમમાંથી શું કરવાના? બાદ કરવાના. અગાઉથી ચૂકવેલ ₹300 એટલે 12 રકમ બચે આપણી ₹900. અને અગાઉથી ચૂકવ્યું એટલે આપણું લેણું થયું એટલે મિલકત લેણા સાઈડ દર્શાવવાનું થાય. તો મિલકત લેણા બાજુ આપણે અહીંયા દર્શાવીએ છીએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા હતા 300. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી છેલ્લી વિગત આપણને આપી હુંડીઓ 3400 અને 1200 એટલે લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી હંમેશા શું હોય? ઉધાર. દેવી હુંડી હંમેશા જમા. દેવી હુંડી લખાય મૂડી દેવા બાજુ. તો અહીંયા મૂડી દેવા બાજુ દેવી હુંડી લખીશું ₹1200 અને લેણી હુંડી હતી આપણી પાસે ₹3400. લેણી હુંડી લખાય મિલકત લેણા બાજુ એટલે અહીંયા દર્શાવીએ છીએ લેણી હુંડી ₹3400. બરાબર મિત્રો. તો આ સાથે આ જે છે આપણો દાખલોની તમામ બાબતો જે હતી એ આપણે અહીંયા શું કરી? પૂર્ણ કરી. હવે શું કરવાનું થશે? તો 1 by 1 ખાતાઓ જે છે આપણા એ બંધ કરીશું. તો સૌપ્રથમ એમાંથી આપણું પહેલું વ્યાપાર ખાતું બંધ કરવાનું હોય. તો વ્યાપાર ખાતાની અંદર ટોટલ જોઈએ તો આપણને જમા સાઈડ વધુ દેખાઈ રહ્યું છે. જમા સાઈડ હતું 86,500 વત્તા 900 વત્તા આખો સ્ટોક હતો 12,000 એટલે ટોટલ થાય છે આપણું ત્યાં 99,400. 99,400 જેમાંથી ઉધાર સાઈડની રકમો બાદ કરીએ તો શરૂનો સ્ટોક હતો 25,000, પછી 40,300 હતા, ત્યારબાદ 2,000 હતા અને 2,100 હતા. તો અહીંયા આપણી પાસે ₹30,000 બચે છે. બરાબર. રકમ બચી છે આપણી પાસે 30,000. આ જે રકમ બચી છે એને શું કહીએ આપણે? કાચો નફો, જે આપણે અહીંયાથી ક્યાં લઈ જઈએ છીએ? દર વખતે નફા નુકસાન ખાતે. બરાબર. જે અહીંયા દર્શાવો નફા નુકસાન ખાતાની જમા સાઈડ આપણે દર્શાવીશું કાચો નફો. રકમ હતી 30,000. હવે શું કરીશું? તો નફા નુકસાન ખાતું બંધ કરીશું. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ ટોટલ જોઈએ તો જમા બાજુ ટોટલ આપણને દેખાઈ રહ્યું છે 30,000 અને 600 છે. એ જ અહીંયા લખાય છે. ઉધાર સાઈડ પણ 30,600. આ 30,600માંથી શું કરીએ? 1 by 1 ઉધાર સાઈડની વિગતો બાદ કરીએ. જેમાં
1750, ત્યાર પછી 2800, ત્યારબાદ 12500, ત્યારબાદ 1000, ત્યારબાદ 1200, ત્યાર પછી છે 4000, ત્યાર પછી છે 150 અને લાસ્ટમાં છે 900. તો અહીંયા વધે છે 6300, જેને આપણે કહીએ છીએ ચોખ્ખો નફો. જે ક્યાં લઈ જવાય? તો કે પાકાસરામાં મૂડી ખાતે લઈ જવાય, એટલે કે મૂડીમાં ઉમેરાય. તો આ જે ફોર્મેટ બનાવ્યું છે એમાં અહીંયા ચોખ્ખો નફો આપણે દર્શાવીએ છીએ 6300. બરાબર. હવે મૂડીનું ટોટલ કરી નાખીએ તો કે મૂડી 86,000 હતી, વત્તા 6300 ઉમેર્યા એટલે આ ટોટલ થઈ ગયું આપણી પાસે 92,300. એમાંથી ઉપાડના શું કરવાના? 14,500 બાદ કરવાના. તો 12 રકમ વધશે 77,800. બરાબર. હવે છેલ્લું કામ શું હોય? તો કે પાકાસરાની બંને બાજુનો સરવાળો. તો મૂડીનું ટોટલ 12 આવ્યું 77,800, વત્તા આપણી પાસે હતા 2500, વત્તા 49,300, વત્તા 500, વત્તા 5,000 અને વત્તા 1200. તો આ બાજુનું ટોટલ આપણું થયું છે 1,36,300. એ જ રીતે મિલકત લેણા સાઈડ ટોટલ કરીશું. તો મિલકત લેણા સાઈડ પહેલી રકમ છે 38,250, ત્યારબાદ 63,650, 12,000, 4,000, 3400, 300, 1200, 300 પછી 2500, 200 અને 12,000. તો આ સાઈડ પણ આપણું ટોટલ મળી જશે અહીંયા 1,36,300 મિત્રો. બરાબર. આ રીતે આપણે વાર્ષિક હિસાબ જે છે એ અહીંયા શું કરી શકીએ? પૂર્ણ કરી શકીએ. ઓકે. તો આ જ રીતે આપણે નેક્સ્ટ ટાઈમ ચોથો જે વાર્ષિક હિસાબ છે નવનીત એસાઇનમેન્ટ બીજી પરીક્ષાનો, એ પણ આપણે આ જ રીતે આગળ સમજીશું. ઓકે. થેન્ક યુ.